બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પલટો જોવા મળી રહ્યો છે। ટિકિટ ન મળતા અપક્ષમાં ફોર્મ ભરનાર ઉમેદવારે હવે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકાની જિલ્લા પંચાયત બેઠકમાં જેગોલા સવજીભાઈએ ભાજપ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। જેગોલા સવજીભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે, પરંતુ ટિકિટ ન મળતા તેમણે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું। હાલ ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના સમર્થન અને માન આપીને તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। તેમણે જણાવ્યું હતું કે પાર્ટી સાથે જોડાઈને કામ કરવાનું ચાલુ રાખશે અને ભાજપમાં કોઈ હોદ્દો મળે તેવી આશા રાખે છે। તો દાંતીવાડામાં આ રાજકીય ફેરફાર ચૂંટણીના સમીકરણોને કેટલી અસર કરશે તે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પણ આપણે વાત કરીએ ચૂંટણી તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જેગોલા દાંતીવાડામાં ઉમેદવારી સવજીભાઈએ અપક્ષમાં નોંધાઈ હતી અને હવે આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે। તો આજે ફોર્મ ખેંચવા માટે દાંતીવાડા તાલુકા મામલતદાર કચેરી આવેલા છે અને આપણે સાહેબ જોડે જાણીશું કે સાહેબ આપનું શું એવું હતું કે આપણે અપક્ષમાં ફોર્મ સાહેબ નોંધાવવું પડ્યું? બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા જિલ્લા પંચાયત સીટ ઉપર અમે 3 ઠાકોરે ઉમેદવારી કરેલ હતી, પરંતુ હું ભાજપનો 25 વર્ષ જૂનો કાર્યકર્તા હતો અને મને બીજે બળમાં હું કામ કરતો હતો, છતાં પણ મને એ ટિકિટ આપવામાં નહીં આવી અને એટલા માટે મારે અને બીજા નંબર ઉપર ડમીમાં પણ નામ હતું, એ ના આવ્યું મારું। એટલા માટે હું માવજીભાઈ ધારાસભ્યશ્રીના કહેવાથી આજે એમને માવજીભાઈ ધારાસભ્યને ટેકો આપી અને એમને ભાજપમાં જોડવા માટે હું જોડવા તથા મને પાર્ટી ભવિષ્યમાં કોઈ સારા પદ ઉપર હોદ્દો આપશે એવી મને ખાતરી છે અને એટલા માટે હું આજે મારી ઉમેદવારી પત્ર પરત ખેંચું છું। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।